હેલો ગાઈસ, તો આજે અમે જાય છીએ રખડવા. હવે રખડવા ગયા એમાં રસ્તામાં જોજો ફુગાવાળો આવ્યો છે, પછી જમવાનું ઘણું બધું રેસ્ટોરન્ટવાળો આવ્યો છે, પણ કરણ મને ક્યાંય નથી ખવડાવતા. એમને મન લઈ જાય. બોલ, મને કેવી ભૂખ લાગી હતી. પછી મેં કીધું ક્યાંક ખવડાવો ને. પણ ત્યારે માંડ અમે રસ્તામાં અધવચારે ને તો ત્યાંથી લેપિનોઝ વાળો આવી ગયો. પછી અમે પીઝા ખાઈ લીધા. પણ એ કેવી રીતે ખબર, પહેલાં મેં તો બાનું કર્યું કે હાલો ને મારા ભાઈને ભૂખ લાગી છે તો આપણે પીઝા પાર્સલ કરાવી લઈ. તો એ કે હા હાલો. તો અમને જો બહાર બેહાડીને અને પોતે અંદર વયા ગયા. પછી અમે છાનુમના અંદર જઈને અમે કીધું અમને એક ખવડાવો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પછી પરાણે લઈને અમને આવ્યા અંદર. પછી જો હવે અહીંયા બેઠા આમ કરે. પછી પોતે જ લઈને આવ્યો 2 પીઝા. પછી અમે ખાધા બધાએ, જાણે જલેબીના ગુચરા હે એવી રીતે સોસ પાડે છે બોલો એ તો. પછી અમે બધાએ એક બાઈટ લઈ લીધી. એમાં શું 4 તો કટકા આવે, એક કટકામાં શું થાય. તોય મેં કીધું લાવો એક કટકો ખાઈ લઉં. પછી અમારે જમાઈ રાજાથી તો ચીઝ હેઠે પડી ગયું. પછી કરણે ખાઈ લીધું અને મેં પણ ખાઈ લીધું. કરણ તો ખાઈ પીને ટાટા કરે છે બોલો. અને અહીંયા 15 રૂપિયાની એક કોથળી હતી બોલો. મેં કીધું કોથળી લેવા કરતાં હાથ હારા મારા, હાલો. પછી ઘરે પહોંચીને જો હાથેથી જ લઈને આવતા રહ્યા અમે. અને તોય ડેલી ખોરવા મેં કીધું કેમ કોઈ ન આવ્યું. તો ઘડીકથી તો અમારા ચડ્ડી ગેંગ આવી ગયો ડેલી ખોલવા. અમે આવ્યો પીઝા લેવા. જો એના હાટું જ જાગતો હોય પીઝા હાટું. અને ચડ્ડી ગેંગે ખાઈ લીધું. સો બાય બાય ગાઈસ. આજનો મિની વ્લોગ મારો અહીંયા સુધી. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. બાય બાય, ટાટા.